હેલો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો જે ટોપિક છે એ છે ક્લાસ 7 સાયન્સનો ચેપ્ટર નંબર 2 નો માનવ પાચન તંત્રનો એક આગળનો ટોપિક જેનું નામ છે જઠર, ધી સ્ટોમેચ. આપણે આજે એ સમજીશું કે જઠર કેવી રીતે કાર્ય કરે છે, જઠરની અંદર કયા કયા ઉત્સેચકો આવેલા છે, જઠરથી આગળ ખોરાક કયા અંગ તરફ પ્રયાણ કરે છે. તો આપણો જે ટોપિક છે આપણે સ્ટડી કરીશું એક ડાયાગ્રામ દ્વારા કે સ્ટોમેચને કેવી રીતે સમજી શકાય છે. તો માનવ પાચન તંત્રની જે પ્રક્રિયા છે એની અંદર આપણે સૌથી પહેલા એ જોઈશું કે માનવમાં પાચન તંત્રની અંદર આ એક ડાયાગ્રામ છે. માની લો કે એક માનવનો ડાયાગ્રામ છે, હ્યુમન બોડીનો એક ડાયાગ્રામ છે, જેમાં આપણે એ સમજીશું કે માણસ પોતાનો ખોરાક મુખ દ્વારા ઇન્ટેક કરે છે, જે અંદરની બાજુ જતો હોય છે. માનવમાં પાચન તંત્રની શરૂઆત મુખ ગુહાથી થાય છે. મુખ ગુહાથી ખોરાકની ઇન્ટેક અંદર જવાની શરૂઆત થાય છે. તે આપણે સ્ટડી કરીશું જીભ વિશે. તો આપણે આગળના વિડીયોની અંદર આપણે જીભ વિશે સ્ટડી કરેલું છે, ટંગ વિશે સ્ટડી કરેલું છે. હવે સ્ટડી કરીશું અન્નનળી પછીનો જે પોર્શન છે જેનું નામ છે જઠર, સ્ટોમેચ. ઓકે, જેનું નામ છે સ્ટોમેચ. તો આ જે જઠર છે એના વિશે આપણે માહિતી કેળવીએ. તમારા અભ્યાસક્રમની મુજબ, તમારા ધોરણ સ્ટાન્ડર્ડ 7 મુજબ એનો જે સમજાવવાનો જે કન્સેપ્ટ છે એ લિમિટેડ રહેશે. જ્યારે તમે આગળ સ્ટડી કરતા જશો ત્યારે તમે જ્યારે મોટી મોટી વિદ્યાશાખામાં સ્ટડી કરશો 10-12 પછી જે છે મેડિકલ સાયન્સમાં છે ત્યારે તેની અંદર થોડું ડેપ્થ આવે છે. આપણે બેઝિક માહિતી લેવી જરૂરી છે. હું તમને અહીં બેઝિક માહિતી આપી દઈશ કે જઠર શું છે, જઠર કેવી રીતે કાર્ય કરે છે. આપણે પોસ્ટર દ્વારા જે સમજીશું. બસ તમે બનેલા રહેજો. હું ઇઝી વેમાં સરળ રીતે તમારી સામે આ રજૂ કરું છું. માનવ પાચન તંત્ર, જઠરની રચના અને કાર્યો. આપણે થોડી આકૃતિને મોટી કરીએ છીએ, સમજો. આપણે વાત કરી મુખ ગુહાથી શરૂઆત થાય છે. જઠરનો એક છેડો અન્નનળી સાથે જોડાયેલો છે. અહીં આપણે જોઈએ તો આ અન્નનળી સાથે જોડાયેલો છે, રાઈટ. જઠરનો એક છેડો અન્નનળી સાથે જોડાયેલો છે. પછી જઠરની શરૂઆત થાય છે. અંતિમ છેડો નાના આંતરડા સાથે જોડાયેલો છે. આ થયા બે ક્વેશ્ચન. આપણે જઠરને સમજીએ તો જઠર વિશે સમજીએ. અન્નનળીમાંથી ખોરાક અંદર આવે છે, જઠરમાં આવે છે ભાઈ. જઠરની અંદર એક સ્તર હોય છે જેને શ્લેષ્મ સ્તર કહે છે. જઠરની અંદર એક સ્તર છે જેને શું કહે છે? શ્લેષ્મ સ્તર કહે છે. આ સ્તરો કેમ બનેલા હોય છે એના બી કન્સેપ્ટ થોડા સમજીશું. કારણ કે જઠરની અંદર HCl નું ઉત્પાદન થતું હોય છે, હાઇડ્રોક્લોરિક એસિડનું ઉત્પાદન થતું હોય છે. એક શ્લેષ્મ સ્ત્રાવ હોય, એક સ્તર હોય છે, એક શ્લેષ્મ સ્ત્રાવ હોય છે, એક હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે અને કેટલાક પાચક રસો હોય છે. આ પાચક રસો શું કરે છે? જે ખોરાક અંદર આવે છે એને પાચક કરવામાં મદદ કરે છે. આટલો કન્સેપ્ટ સમજાઈ ગયો. પછી ખોરાક આગળ જાય છે અને જે જાય છે નાના આંતરડા તરફ. તો પછી આપણે સ્ટડી કરીશું સ્મોલ ઇન્ટેસ્ટાઇનને સ્ટડી કરીશું. પછી કોને સ્ટડી કરીશું? સ્મોલ ઇન્ટેસ્ટાઇનને સ્ટડી કરીશું. હવે આપણે આગળ વધીએ કન્સેપ્ટ વાઇઝ. ક્વેશ્ચન સિરીઝ સમજતા જઈએ. જો સમજો. હવે સમજો. તમારા ક્વેશ્ચન સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો છે અને આપણે સમજવાના છે. અન્નનળીથી ખોરાક અંદર આવે છે, જઠરમાં આવે છે. ઓકે, અંદર જે ગ્રંથિઓ છે અને જઠર ગ્રંથિઓ કહે છે. શું કહે છે? જઠર ગ્રંથિઓ કહે છે. અને કેટલાક ઉત્સેચકો છે એ આપણે ઉત્સેચકો અને ઉત્સક પાચક રસો છે એ શું કરે છે? ખોરાકને મિશ્રિત કરે છે, રાઈટ. હવે સમજો કે શું થાય છે જઠરની રચનામાં, શું થાય છે. આપણે આ ટોપિકને સમજીએ. જઠરની રચના. સૌપ્રથમ તમારે શું યાદ રાખવાનું છે કે જઠરના પ્રશ્નો પૂછાય તો આપણે શું યાદ રાખવાનું? તમને પ્રશ્ન પૂછાય કે જઠરનો આકાર કેવો છે? જઠરનો આકાર કેવો છે? તો જઠરનો આકાર જે આકાર છે. કેવો આકાર છે ભાઈ? આ જે આકાર છે. કેવો આકાર છે? જે આકાર છે. આપણો પ્રશ્ન સિરીઝ થાય છે જઠરનો આકાર કેવો છે? તો જઠરનો આકાર જે આકારની કોથળી જેવો છે. તમને પ્રશ્ન પૂછાય તો જે આકારની કોથળી જેવો છે. જઠરનો આકાર કેવો છે? જે આકારની કોથળી જેવો છે. આ તમારો એક ક્વેશ્ચન થયો, રાઈટ. એક ક્વેશ્ચન થયો. નંબર 2, સ્થાન ક્યાં છે? સ્થાન. તો સ્થાન યાદ રાખો તો પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. ઓકે, અને એનું સ્થાન જોવું હોય
તો આપણે અહીં જોઈ શકીએ છીએ સ્થાન આપણી જે બોડી સ્ટ્રક્ચર છે એમાં આપણે એને જોવું પડે. આ એનું સ્થાન છે જઠર. તો છાતીના ભાગથી નીચેનો ભાગ છે, આ છાતીનો ભાગ છે, એનાથી નીચેનો ભાગ છે જઠર, એટલું યાદ રાખી શકો છો તમે. છાતીના ભાગથી નીચેનો ભાગ છે જઠરનો. હવે જુઓ જોડાણ, તમને પૂછાય કે જોડાણ, તો મેં તમને શું કીધું કે એનો એક પોર્શન છે જે ઉપરની બાજુ અન્નનળી સાથે જોડાયેલો છે, ઉપરની બાજુ અન્નનળી સાથે જોડાયેલો છે, નીચે નાના આંતરડા સાથે ખુલે છે, આ નાના આંતરડા સાથે ખુલે છે, આ નાના આંતરડા સાથે ખુલે છે, રાઈટ છે. અને ઉપરની બાજુ અન્નનળી અને નાનું આંતરડું, જોડાણ, આ બે કન્સેપ્ટ સમજવાના હતા. તમને પ્રશ્ન પૂછાય જઠરનું સ્થાન પૂછાય તો છાતીના નીચેના ભાગે એક બાજુથી અન્નનળી સાથે જોડાયેલો છે, બીજી બાજુથી કઈ જગ્યાએ ખુલે છે? નાના આંતરડામાં એ ભાગ ખુલે છે, રાઈટ. સમજીએ. પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. શું છે? પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. આંતરિક દિવાલનું કાર્ય સમજીએ. જે અંદર દિવાલ આવેલી છે, જે દિવાલો આવેલી છે એના વિશેનો કન્સેપ્ટ સમજીએ. કે માની લો કે અહીં હાઇડ્રોક્લોરિક એસિડનું ઉત્પાદન થાય છે, એની નુકસાન બી થાય ને, એસિડ છે તો આપણા શરીરમાં બોડીમાં નુકસાન બી કરે, સ્તર તોડી શકે, એટલે આપણા નુકસાન થઈ શકે છે. એવા તો એ સ્તર આવેલા છે, સ્ત્રાવ આવેલા છે. હાઇડ્રોક્લોરિક એસિડ વિશે થોડું સમજીએ. આંતરિક દિવાલનું કાર્ય શું? અંદર એક દિવાલ છે, અંદર એક દિવાલ છે જેનું કાર્ય સમજાવવાનું છે આપણે. તો આપણે સમજીએ, કાર્ય સમજીએ. શ્લેષ્મ, આ શ્લેષ્મ સ્ત્રાવ છે, એસિડથી રક્ષણ કરે છે. આ શ્લેષ્મ શું કરે છે? એસિડથી રક્ષણ કરે છે. આ એસિડથી રક્ષણ કરવા માટે અંદર શું બનાવવામાં આવેલું છે? શ્લેષ્મ સ્ત્રાવ બનાવવામાં આવેલા છે. હવે સમજીએ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, બેક્ટેરિયાનો નાશ કરે છે, એસિડિક માધ્યમ બનાવે છે. આ પછી સમજવું, જ્યારે તમે બહુ મોટા થશો ત્યારે તમને સ્ટડી કરશો, તમે જ્યારે ફાર્મસી વિદ્યાશાખામાં આવશો ત્યારે તમને સ્ટડી કરવામાં આવશે કે જે આપણી દવાઓ છે એ જે અસર કરે છે બોડી પર જઈને, જ્યારે આપણને એસિડિટી થાય છે, એન્ટાસિડ જે આપણને આપવામાં આવે છે એમનું કાર્ય શું છે, આ બધી વસ્તુ તમે જો અત્યારે સમજેલા હશો કે તમારું જઠરમાં કયા કયા ઉત્સેચકો આવેલા છે, હાઇડ્રોક્લોરિક એસિડ આવેલું છે, તો એ હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને બ્લોક કરવા માટે, એ હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને વધુ ઉત્પન્ન ન થાય એ માટે જે દવાઓ ઉપયોગ કરવામાં આવે છે, દવાઓ આપણી બોડીમાં જાય છે ને એને નિયંત્રણ કરે છે. એટલા માટે આપણને એસિડિટી સાથે જોડાયેલા પ્રોબ્લેમ્સમાં રાહત મળે છે. આપણે યાદ રાખવાનું કે HCl રિલેટેડ ટુ કે સ્ટોમેચ, સ્ટોમેચની અંદર HCl ઉત્પન્ન થતો હોય છે, યાદ રાખવાનું. કે અને એનું કાર્ય શું છે? બેક્ટેરિયાનો નાશ કરે છે. આ તો આવડે એવું છે, નાશ કરે છે, એસિડિક માધ્યમ બનાવે છે. અંદર પાચક રસોનો વાત કરેલી છે જઠરની અંદર. પાચક રસો તો પ્રોટીનનું પાચન કરે છે. પ પરથી પ્રોટીન યાદ રાખવાનું, પ્રોટીનનું પાચન કરે છે. કે આપણા બોડીની અંદર જે પ્રોટીન હોય છે એનું પાચન કોણ કરે છે? આપણા પાચક રસો કરે છે, જે જઠરની અંદર આવેલા હોય છે, રાઈટ છે. આપણે આ સમજીશું, સ્ટડી કરીશું આપણે. મુખ્ય કાર્ય જોઈએ. આનું કાર્ય તો આપણને ખબર હોવી જોઈએ કે સ્ટોમેચનું કાર્ય શું છે. સ્ટોમેચનું કાર્ય શું છે એનું મુખ્ય કાર્યને આપણે સમજવાનું છે. મુખ્ય કાર્ય ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે. શું કરે છે ભાઈ? ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે. ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે. તો આપણને એ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ, ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે. તો જઠરનું કાર્ય આપણે સમજ્યા, ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે. અર્ધપાચિત સ્લરી બનાવે છે. પૂરેપૂરું પાચિત નહીં પણ અર્ધપાચિત સ્લરી બનાવે છે, રાઈટ. પ્રોટીનનું આંશિક પાચન કરે છે, આંશિક પાચન કરે છે. એ લખ્યું છે પાચક રસો શું કરે છે? પ્રોટીનનું પાચન કરે છે. અને આ જ કાર્યની અંદર આપણે પ્રોટીનનું આંશિક પાચન થાય છે, અર્ધ સ્લરી બનાવે છે ખોરાકને, અને ખોરાકને વલોવે છે. એના 3 મુખ્ય કાર્યો છે સ્ટોમેચના. ઓકે, સ્ટોમેચના 3 મુખ્ય કાર્યો છે. આપણે સમજીએ આની શોધ ક્યારે થઈ હતી. એક રસપ્રદ માહિતી છે જે આની સાથે જોડાયેલી છે, જે આપણે સમજવાની છે. અહીં અમેઝિંગ ફેક્ટ છે. જઠરની શોધ. જુઓ મિત્રો, જઠરની જે શોધ છે એ જઠરની શોધ ક્યાં થઈ હતી? તો જઠરની શોધ એક ડોક્ટર હતા, ડોક્ટર વિલિયમ બ્યુમોન્ટ. 1822માં એલેક્સિસ સેન્ટ માર્ટિનના ખુલ્લા જઠર પરથી પાચન ક્રિયા નિહાળી હતી. આ એક સૈનિક હોય છે જેનું ગોળી વાગેલી હોય છે, અને જ્યારે એના વિશે જ્યારે આપણે એની જ્યારે શસ્ત્રક્રિયા કરતા હોય છે ત્યારે આ વસ્તુની શોધ થયેલી છે. યાદ રાખવાનું. તો આપણને ઘણી વાર ક્વેશ્ચન સીરીઝ પૂછાય, યાદ રાખવાનું. ડોક્ટર વિલિયમ બ્યુમોન્ટ 1822 એલેક્સિસ સેન્ટ માર્ટિનના ખુલ્લા જઠરની જે પાચન ક્રિયા નિહાળી હતી એના ઉપરથી એમને આ શોધ કરી હતી. ઓકે, તો આપણે હવે આગળ જઈએ નેક્સ્ટ સ્ટેપ તરફ. આપણે જે સ્ટડી કર્યું છે એને ફરીથી રિવાઇઝ કરી લઈએ. ઓકે, આપણે સ્ટડી કર્યું છે અને ફટાફટ આપણે રિવાઇઝ કરી લઈએ. ઓકે, આપણે શું સ્ટડી કર્યું? સ્ટોમેચ વિશે સ્ટડી કર્યું, એના આકાર વિશે સ્ટડી કર્યું, એના સ્થાન વિશે સ્ટડી કર્યું, એના કાર્ય વિશે સ્ટડી કર્યું, HCl વિશે સ્ટડી કર્યું. ઓકે, એના પાચક રસો વિશે સ્ટડી કર્યું, અને એના શ્લેષ્મ સ્તર વિશે સ્ટડી કર્યું. તમને આટલું જ પૂછાય છે. આપણે ફરીથી એકવાર જોઈ લઈએ છીએ. બરોબર, જુઓ
જઠર. તો આ છે અન્નનળી સાથે જોડાયેલો પોર્શન. આ છે અન્નનળી સાથે પોર્શન. નીચેની બાજુ નાનું આંતરડું. તમને પ્રશ્ન પૂછાય જઠર ની રચના વિશે, તો યાદ રાખો અન્નનળીથી નાના આંતરડા સુધીનો વચ્ચેનો પોર્શન છે. બીજું એની અંદર શું આવેલું છે? શ્લેષ્મ સ્તર આવેલું છે. શ્લેષ્મ સ્ત્રાવ થાય છે અને હાઇડ્રોક્લોરિક એસિડ અંદર સિક્રેટ થાય છે અને પાચક રસો અંદર બને છે. હવે આપણે એ સમજીએ કે જઠરની રચના કેવી છે. તો આ જે આકારની છે. તો જઠરની રચના કેવી છે? જઠરની રચના કેવી છે? આ જે આકારની છે. ઓકે, તો આપણે શું યાદ રાખવાનું? જે આકાર. આ યાદ રાખ્યું. સ્થાન ક્યાં છે એનું? પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે. આ પહોળો ભાગ છે ને પાચન માર્ગનો. તમને પ્રશ્ન પૂછ્યા પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ કયો? તો સ્ટોમેચ. પાચન માર્ગનો સૌથી પહોળો માર્ગ. પાચન માર્ગનો પહોળો માર્ગ, સૌથી પહોળો માર્ગ. ઓકે, જોડાણ તો કીધું અન્નનળી અને નાનું આંતરડું. પછી બીજો એક સમજવા જેવો ટોપિક જોઈ લઈએ અંદર HCl વિશે. પહેલા આ શ્લેષ્મ છે એ શું કરે છે? આ જે શ્લેષ્મ છે, શ્લેષ્મ સ્તર છે એ રક્ષણ કરે છે. ઓકે, રક્ષણ કરે છે કે હાઇડ્રોક્લોરિક એસિડનું જો વધારે પડતું સિક્રેશન થઈ જાય તો એનું સ્તરમાં તકલીફ થાય. એનાથી શું થાય? ચાંદા પડે. બોડીની અંદર શું થાય? ચાંદા પડે. સિક્રેશન વધે તો એ સ્તર છે. તો HCl શું કરે છે? બેક્ટેરિયાનો નાશ કરે છે. કોનો નાશ કરે છે? HCl રિલેટેડ ટુ બેક્ટેરિયાનો નાશ કરે છે. આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર જો બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયાનો નાશ કરે છે. આપણે ઇન્ફેક્શનથી મદદ કરે છે. બેક્ટેરિયાનો શું કરે છે? નાશ કરે છે. તો યાદ રાખવાનું, આપણે આ અન્નનળી દ્વારા ખોરાક લીધો, ખોરાક ગયો, પાચન થાય છે, પાચન રસો અને ઉત્સેચકો એની અંદર ઇન્વોલ્વ થાય છે, પછી ખોરાક આગળ વધે છે. સમજાય છે વાત? તો જઠરનું કાર્ય શું થયું આપણે એ સમજવાનું છે. ઓકે, તો જઠરનું મુખ્ય કાર્ય શું છે? ખોરાકને વલોવવું. વચ્ચે જાય છે, ખોરાકને વલોવવું. તો ખોરાકનો સંગ્રહ કરવો, ખોરાકને વલોવવો, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરવો. એટલે અંદર શું થાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો શું થાય છે? સ્ત્રાવ થાય છે. એનાથી જે બેનિફિટ થવાના હોય છે એ આપણને થાય છે. બેક્ટેરિયાનો નાશ થાય છે, ખોરાકની સ્લરી બને છે અને આગળ ખોરાક વધે છે. પ્રોટીનનું પાચન થાય છે. બીજું એક મહત્વનું કાર્ય શું થાય છે જઠરની અંદર? તો પ્રોટીનનું શું થાય છે? પાચન થાય છે. પ્રોટીનનું પાચન થાય છે. ખોરાકનું અર્ધપ્રવાહી સ્વરૂપ બને છે. અર્ધપ્રવાહી એટલું બધું પ્રવાહી નહીં, અર્ધપ્રવાહી. ઓકે, તો ખોરાકનું શું થાય છે? અર્ધપ્રવાહી સ્વરૂપ બને છે. તો આ તો કન્સેપ્ટ સ્ટોમેચ વિશે. ઓકે, મેં તમને જે સમજી શકાય એવી દરેક વસ્તુ મેં તમને અહીં સમજાવેલી છે. બરોબર, વધારે પડતા ડેપ્થ જવાની જરૂર છે નહીં. ઓકે, હવે જોઈએ આપણે ક્વેશ્ચન સિરીઝ જોઈએ. હવે આપણે જોઈએ ક્વેશ્ચન સિરીઝ જોઈએ, જે હું તમને ઝૂમ કરીને સમજાવીશ. જઠર પર કયા કયા પ્રશ્નો બને છે? જઠર પર કયા કયા પ્રશ્નો બને છે? ધોરણ 7 વિજ્ઞાન માટેના કેટલાક MCQs છે, આપણે તમને સમજાવી શકીએ છીએ. એ તમે બનેલા રહેજો, આપણે તમને એના સાથે સાથે સમજાવી દઈએ છીએ. એ જઠર પરના કેટલાક ક્વેશ્ચન સિરીઝ. જો આપણે તમારી સામે ક્વેશ્ચન સિરીઝ દેખાય છે, આપણે એને સમજતા જઈએ. તો પ્રશ્ન છે, સૌપ્રથમ પહેલા આપણે પ્રશ્ન સમજતા જઈએ. ચલો આપણે પ્રશ્નને સમજતા જઈએ. બરોબર, આપણે એ સમજવાનું છે કે ક્વેશ્ચન શું બને છે આની અંદર. તો પ્રશ્ન છે કે જઠર અને પાચન તંત્ર વિશે સમજવું. જઠર અને પાચન તંત્ર વિશે સમજવાનું છે. જઠરનું મુખ્ય કાર્ય શું? આપણે તમને સમજાવ્યું. શું કીધેલું કે જઠરનું મુખ્ય કાર્ય શું? આપણે તમને કેટલાક ટોપિક સમજાવેલા. જઠરનું મુખ્ય કાર્ય છે ખોરાકને વલોવવું, સ્લરી બનાવવી, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરવો અને પ્રોટીનનું પાચન કરવું. ઓપ્શન જોતા જઈએ આપણે. ખોરાકને સંપૂર્ણપણે પચાવવાનું અને તેનું શોષણ કરવું. ઓકે, ખોરાકનું સંપૂર્ણ પાચન અને શોષણ મુખ્યત્વે નાના આંતરડામાં થાય છે. આપણે તમને કન્સેપ્ટ વાઇઝ સમજતા જઈએ, એક ટોપિકને સમજતા જઈએ. આપણે શું કીધું? આંશિક પાચન થાય. શું થાય છે? ખોરાકને સંપૂર્ણપણે પચાવવાનું અને તેનું શોષણ કરવું. આ શું છે? રોંગ છે. કેમ? કારણ કે સંપૂર્ણ ના આવે, એ આંશિક આવે. ઓકે, ખોરાકનું સંપૂર્ણ પાચન તો ક્યાં થાય છે? આગળ જશો તે સમજાશે. નાના આંતરડામાં થાય છે. ક્યાં થાય છે? નાના આંતરડામાં થાય છે. આ થયો એક ક્વેશ્ચન સિરીઝ. ઓકે, આ થયો તમારો એક ક્વેશ્ચન સિરીઝ. હવે આગળ વધીએ. હું તમને જે લખેલા છે સેન્ટેન્સ એના પરથી ક્વેશ્ચન સિરીઝ બનાવીને સમજાવું. ખોરાકને વલોવવો અને પાચક રસો સાથે ભેળવવું. આ સાચું છે. આ સાચું છે. આપણે સાચી વાત છે કે આપણે શું કીધું? ખોરાકનું વલોવવાનું કાર્ય કરે છે અને પાચક રસો ઉમેરે છે, HCl નું સિક્રેશન કરે છે અને અર્ધ સ્લરી બનાવે છે. સંપૂર્ણ નહીં, અર્ધ સ્લરી, આંશિક. આ તો કન્સેપ્ટ, આ સાચો જવાબ છે. એટલે આપણે એને હવે આગળ લઈ જઈએ છીએ. બરોબર, નેક્સ્ટ જઈએ આપણે.
જઠરની અંદરની દિવાલ કયા પાચક રસોનો સ્ત્રાવ કરે છે? જઠરની અંદરની દિવાલ કયા પાચક રસોનો સ્ત્રાવ કરે છે? આપણે આ પ્રશ્ન સિરીઝને સમજવાની કોશિશ કરીએ છીએ. જઠરની અંદરની દિવાલ કયા પાચક રસોનો સ્ત્રાવ કરે છે? કયા પાચક રસો? આપણે સમજીએ કયા પાચક રસોનો સ્ત્રાવ કરે છે. માત્ર પિત્તરસ તો ભાઈ ખોટું. માત્ર લાળરસ તો ભાઈ ખોટું. માત્ર સ્વાદુરસ તો ખોટું. શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસો, આ કન્સેપ્ટ આવવો જોઈએ, આ સાચું. આપણે સ્ટડી કર્યું હતું કે સ્ટોમેચ છે એની અંદર આપણે પાચક રસો જોવા મળે છે, હાઇડ્રોક્લોરિક એસિડ જોવા મળે છે અને શ્લેષ્મ સ્ત્રાવ જોવા મળે છે. તો આપણને આ જો પ્રશ્ન દેખાય જઠરની અંદર, સ્ટોમેચની અંદર, તો આપણે આને સાચું કરી દેવાનું. શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસો, આ એનો સાચો જવાબ બને છે. ઓકે, તો જઠરની અંદરની દિવાલ કયા પાચક રસોનો સ્ત્રાવ કરે છે? તો આપણે યાદ રાખવાનું શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસો નો સ્ત્રાવ કરે છે. આ હતો એનો ટોપિક. હવે આપણે આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. આપણે એનો નેક્સ્ટ પ્રશ્ન છે એના તરફ આપણે આગળ વધીએ. હું તમને ડિટેલમાં સરસ રીતે સમજાવવા જઈ રહ્યો છું કે એક એક પ્રશ્નોને તમે સોર્ટ આઉટ કરેલા હશે ને તમારું મગજ વધારે સમજી શકશે આ પ્રશ્નોને. ઓકે, હવે જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ, કે જઠરમાં રહેલા હાઇડ્રોક્લોરિક એસિડનું મુખ્ય કાર્ય શું છે? આપણે શું કીધું? બેક્ટેરિયાનો નાશ કરે છે. આ એક એનો પ્રશ્ન તો આપણે સમજી શક્યા હતા. HCl નું કાર્ય શું હોય છે એ જોઈએ આપણે, બરોબર? તો ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવો અને માધ્યમને એસિડિક બનાવવું, આ એનો સાચો જવાબ છે. HCl છે એટલે હાઇડ્રોક્લોરિક એસિડ છે, એટલે એસિડિક તો બનાવે છે માધ્યમને અને બેક્ટેરિયાનો નાશ કરે છે. આ એનો સાચો જવાબ છે, રાઈટ? તો એનો સાચો જવાબ છે કે જઠરમાં રહેલા હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે? બેક્ટેરિયાનો નાશ કરવો અને માધ્યમને એસિડિક બનાવવું. એસિડિક કેમ બનાવવામાં આવે છે એ પછી સમજીશું, કારણ કે બોડીનું એક કાર્ય છે આપણે જે એસિડ દ્વારા આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. એ આગળ જ્યારે તમે ભણતા જશો ત્યારે સમજતા જશો. યાદ રાખો, સ્ટોમેચ, હાઇડ્રોક્લોરિક એસિડ, સ્ત્રાવ, પાચક રસો અને શ્લેષ્મ સ્ત્રાવ, આ એનો કન્સેપ્ટ હતો. HCl નું કાર્ય શું છે? તો બેક્ટેરિયાનો નાશ કરવો અને માધ્યમને એસિડિક બનાવવું. ઓકે, હવે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સિરીઝ તરફ. જો સરસ સરસ પ્રશ્નો છે, જો તમે સમજી ગયા તમને સ્ટોમેચ ક્લિયર થઈ જશે, રાઈટ છે? હું તમને સ્ટોમેચ ક્લિયર કરાવી દઈશ. પ્રશ્ન સમજતા જાઓ, કન્સેપ્ટ સમજતા જાઓ, તમને આગળ બી કામ લાગશે. જ્યારે તમે બાયોલોજી લેશો, સાયન્સ લેશો ત્યારે બી તમને આ વસ્તુ કામ લાગશે. આપણે થોડું ડેપ્થ બી સ્ટડી કરીએ છીએ જેનાથી તમને થોડો કન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે, સમજો, જઠરની અંદરની દિવાલ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રતિકૂળ અસરથી શાના દ્વારા સુરક્ષિત રહે છે? ઓકે, તો જુઓ, શ્લેષ્મના સ્તર દ્વારા સાચું. તો શ્લેષ્મ સ્તર છે એ જ હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું જ્યારે સિક્રેશન થાય છે ત્યારે શ્લેષ્મ સ્તર બચાવે છે. કોણ બચાવે છે? શ્લેષ્મ સ્તર બચાવે છે. મેં તમને કીધું નુકસાન ના થાય એટલા માટે સ્તર આવેલું હોય છે. તો સાચી વાત છે કે શ્લેષ્મ હોય છે એ મ્યુકસ હોય છે, એના સ્તર દ્વારા શ્લેષ્મ જઠરની દિવાલ પર એક રક્ષણાત્મક આવરણ બનાવે જેને એસિડથી થતા નુકસાનને અટકાવે છે. તો આ ક્વેશ્ચન સાચું છે, આપણે આગળ વાંચવાની જરૂર રહેતી નથી. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. જઠરની કાર્યપદ્ધતિની શોધ કોણે કરી હતી? આપણે નીચે સમજાવ્યું હતું ને કે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ ની અંદર સમજાવેલું જઠરની કાર્યપદ્ધતિની શોધ કોણે કરી હતી? આપણે થોડું ઝૂમ કરી દઈએ, તમને ના સમજા દેખાતું હોય તો. યાદ છે? તો આપણે એનો જવાબ શોધવાનો છે અને એનો જવાબ છે આપણી જોડે છે એક વૈજ્ઞાનિકનું નામ છે, આપણે શોધવાનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન રોંગ, લ્યુઈ પાસ્ચર રોંગ, વિલિયમ બ્યુમોન્ટ અને એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તો વિલિયમ બ્યુમોન્ટ. વિલિયમ બ્યુમોન્ટ નામના ડોક્ટરે જઠરની કાર્યપદ્ધતિ પર અદ્ભુત શોધ કરી હતી. વિલિયમ બ્યુમોન્ટ યાદ રાખવાનું. જઠર પરથી યાદ રાખવાનું બ્યુ મોન્ટ. જઠર પરથી બ્લ્યુ બી યાદ રાખી શકો છો, અથવા બ્લ્યુ અથવા બ્યુ, એનો ટ્રિકી શબ્દ છે બ્યુ. ઓકે, તો વિલિયમ બ્યુમોન્ટ. ઓકે, આપણે એ સમજવાનું છે કે કન્સેપ્ટ શું કહેવા માંગે છે. આપણે નેક્સ્ટ જઈશું. આપણે હવે થોડી પ્રોસેસમાં ટચ થઈ ગયું છે એટલા માટે તમારો થોડો સમય લઈ રહ્યા છે, પણ ઇટ્સ ઓકે છે, બરોબર? ક્લાઉડ મેપ એની સાથે કામ કરતું હોય છે, પણ ઇટ્સ ઓકે છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક સમજીશું જે તમને એ સમજાવશે કે આ પદ્ધતિઓ શું કહેવા માંગે છે. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આપણે હાઇડ્રોક્લોરિક એસિડ વિશે સમજ્યા. જઠરની જો તમે આપણે આ સમજ્યા, શ્લેષ્મ સ્તર વિશે સમજ્યા. જઠરની કાર્યપદ્ધતિની શોધ કોણે કરી હતી? તો વિલિયમ બ્યુમોન્ટે કરી હતી. વિલિયમ બ્યુમોન્ટ વિશે સમજ્યા. વિલિયમ બ્યુમોન્ટ આ વૈજ્ઞાનિક એક સૈનિકના જઠરમાં પડેલા કાણાનો અભ્યાસ કરીને પાચન વિશે ઘણી બધી નવી શોધ કરી હતી.
વિલિયમ બીમોન્ટ જઠરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો તે સૈનિકનું નામ શું હતું? તો આપણે જો આ બધા પ્રશ્નો તો નથી પૂછાતા, તો બી આપણે હવે પૂછાતા તો નથી, પણ આપણે જોતા જઈએ, બરોબર? તો એલેક્સિસ હતું એમનું નામ. શું હતું? એલેક્સિસ હતું. એલેક્સિસ માર્ટિન. તેનો જવાબ બને છે એલેક્સિસ માર્ટિન બને છે. એલેક્સિસ માર્ટિન બને છે. આટલું યાદ રાખવાનું. ઓકે. વિલિયમ બીમોન્ટ જે વૈજ્ઞાનિક છે, જેને જઠરની જે જઠર વિશે જ્યારે સમજાવી રહ્યો હતો ત્યારે એની જે શોધ કરી હતી, એનો જે સૈનિક હતો, જે એનું નામ છે એલેક્સિસ માર્ટિન અને વૈજ્ઞાનિકનું નામ છે વિલિયમ બીમોન્ટ. આ હતો ક્વેશ્ચન સિરીઝ. આપણે આગળ વધીએ. હવે જુઓ, એક ક્વેશ્ચન સિરીઝ છે કે જઠરનો આકાર છે એ કોના જેવો છે? તો જઠરનો મૂળાક્ષર અક્ષર જે છે એ પરોક્ષમાં યુ અથવા જે જેવો દેખાય છે. પ્રશ્ન બીજો જોઈએ, જ્યારે જઠરમાં એસિડનું પ્રમાણ વધી જાય છે ત્યારે કઈ સમસ્યા થાય છે? આપણે શું કીધું? જ્યારે એસિડનું પ્રમાણ વધી જાય તો શું થાય? નુકસાન તો કરે ને, શ્લેષ્મસ્તર નુકસાન તો કરે છે. એટલે આપણે એના વિશે જાણીએ. એસિડિટી થાય તો થાય. મેં તમને શું કીધું? એસિડનું પ્રમાણ વધે એટલે એસિડિટી થાય. એના માટેની જે તમને ટેબ્લેટ્સો જે બનાવવામાં આવે છે એને શું કહેવાય છે? એન્ટાસિડ કહેવાય છે. એન્ટાસિડનું કાર્ય શું છે? તો એન્ટાસિડનું કાર્ય છે કે એસિડના પ્રમાણના સિક્રેશનને ઘટાડવું અથવા અટકાવવું. રાઈટ? તો એના પર જઈને કાર્ય કરે છે. ડેપ્થમાં સમજશું જ્યારે તમે ફાર્મસી લેશો, આગળ ભણશો તો તમને બધું સમજાશે. આપણે ઈનો અને એન્ટાસિડ લઈએ છીએ, જો શબ્દ વાપર્યો છે કે જ્યારે આ વસ્તુનો છુટકારો મેળવવા માટે આપણે ઈનો વાપરીએ છીએ. ઈનો જે પાવડર આવે છે અને એન્ટાસિડ લઈએ છીએ, જેનાથી શું થાય છે? એસિડિટી ઘટે છે. એટલે એસિડનું સિક્રેશન જ્યારે વધે છે એને ઘટાડવા માટે ઈનો જે બહાર મળતો હોય છે, જે આપણે પાવડર સ્વરૂપે હોય છે, જે નાખીએ છીએ ઇફર્સવેન્ટ કહેવાય. ફટાફટ એ ઓગળી જતું હોય છે અંદર. અને એન્ટાસિડ લઈ શકે છે કે એન્ટાસિડનો મતલબ કે એસિડનો ઘટાડો કરતી દવા, એન્ટાસિડ. હવે જો મોંમાંથી પસાર થયેલો ખોરાક અન્નનળી દ્વારા ક્યાં પહોંચે છે? આપણો એ આગળનો ક્વેશ્ચન છે. તો ક્યાં પહોંચે છે? આપણે શું કીધું? અન્નનળીથી જાય તો એ ક્યાં છે? જઠરમાં જશે. ઓકે, નાના આંતરડામાં ખોટી વાત છે, બરોબર. મોટા આંતરડામાં જઠરમાં. તો આપણો જવાબ છે અન્નનળીથી પહોંચેલો જઠરમાં. સાચો. અન્નનળીનો ખોરાક ગળામાંથી બીજી ઉતરીને જઠરમાં પહોંચે છે. આનો ક્વેશ્ચન આગળ જઈએ. અન્નનળી એક નળી છે જે ગળાને પેટ સાથે જોડે છે. માનવ શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો જઠર તો ના. મુખગુહા તો સાચું. મુખગુહાથી થાય ને, જઠરથી થોડી થાય. માનવ શરીરમાં ખોરાકના પાચનની શરૂઆત અહીંથી થાય, એટલે મુખગુહાથી થાય. આટલું યાદ રાખવાનું. નેક્સ્ટ જઈએ આપણે. જ્યારે તમે ખોરાકનો પહેલો કોળિયો મોંમાં મૂકો છો અને ચાવવાનું શરૂ કરો ત્યારે જ પાચનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. માનવ પાચનનો સૌથી લાંબો માર્ગ કયો છે? તો યાદ રાખવાનું, માનવ શરીરનો સૌથી મોટો ભાગ છે નાનું આંતરડું, જે આપણે આગળ સ્ટડી કરીશું, હજુ બાકી છે. તે પેટની અંદર ખૂબ જ ખૂંચડું વળીને ગોઠવાયેલું છે. કોણ? નાનું આંતરડું. યાદ રાખવાનું. બીજો પ્રશ્ન જોઈએ, માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? આપણી સૌથી મોટી ગ્રંથિ ક્યાં? તો યકૃત છે. યાદ રાખવાનું. જઠર નથી. તે આપણા પેટની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલું ઘેરા બદામી રંગનું અંગ છે યકૃત. લીવર દ્વારા ઉત્પન્ન થતો પિત્તરસ ક્યાં સંગ્રહ થાય છે? તો આપણે યાદ રાખવાનું, પિત્તાશય. જઠરમાં મુખ્યત્વે કયા ખોરાકનું પાચન થાય છે? તો યાદ રાખવાનું, પ્રોટીન આવે તો હા આવે. આ શબ્દ યાદ રાખો. કીધું ને, પ્રોટીનનું પાચન થાય છે. પ્રોટીનનું આંશિક પાચન થાય છે. યાદ રાખવાનું, પ્રોટીનનું પાચન થાય છે તો લખવાનું જઠર. હવે આગળ વધીએ. મોંમાં આવેલો લાળ રસ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું રૂપાંતર શામાં કરે છે? મોંમાં છે આપણે, એની અંદર લાળ રસ આવેલો છે એ સ્ટાર્ચનું પાચન રૂપાંતરણ શામાં કરે છે? તો સ્ટાર્ચનું રૂપાંતરણ શર્કરા, ગ્લુકોઝ, મીઠો પદાર્થમાં કરે છે. સાચું. લાળ રસમાં સ્ટાર્ચનું વિઘટન કરીને તેના શર્કરામાં ફેરવે જેથી ખોરાક મીઠો લાગે છે. સ્ટાર્ચનું રૂપાંતરણ વિઘટનને શર્કરામાં ફેરવે છે. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ આપણે ટોપિકને સમજવાની જરૂર નથી, કારણ કે આપણે હજુ ચાલ્યું નથી. ઓકે, જઠર વિશે સમજવાનું. આંગ નાના આંતરડા પછી આવે છે, તેને પ્રમાણમાં પહોળું હોય છે, જે શરીરમાં ખોરાક લેવાની પ્રક્રિયાને શું કહે છે? ચલો જવા દો. નાના આંતરડા વિશે બહુ જાણવાની જરૂર છે નહીં. ઓકે, તો આ પ્રક્રિયા દર્શાવે છે ખોરાક શરીરનો એક ભાગ બની જાય છે. આપણે આજે સ્ટડી કર્યું છે જઠર વિશે, ધ સ્ટોમેચ વિશે સ્ટડી કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે અહીંથી અમે તમને જે સમજાવ્યું છે તમારી સુધી પહોંચ્યું છે અને તમે એને રિવાઇઝ કરજો, પ્રેક્ટિસ કરજો. હું 2 મિનિટની અંદર તમને જઠર વિશે ફરીથી ડેપ્થમાં સમજાવી દઉં છું. આપણે જઠરને સમજીએ ફટાફટ, ડેપ્થ.
તો આપણે આજનો જે ટોપિક હતો એ હતો જઠર વિશે, રાઈટ છે. આપણે એને ફરી સ્ટડી કરી લઈએ છીએ કે જઠર એટલે શું.